પછી એના લગ્ન ન્યા લેવાય તો ઈ કઈ પછી એનું પરણેતરા થાય તો એનું પછી એનો સંજોગ કયો ગણવો? એ તો સંજોગ એનો કયો ગણો છો એ બધું જો એમાં એવું છે. પણ પહેલા પ્રથમ એક જો તમને કહું કે પેલા શબ્દ એવું શું બાપુ હવે તમે પછી આવા આટણ આપણે હવે સુરતાને પરણાવવાની વાત કરો એટલે હવે ત્યાંથી આગળ હાલે. પણ શબ્દ ને પણ મારે તો કોઈ દીકરી હોય તો ઈ 18 વર્ષની થાય પછી એના માંગા આવે. હા એમ આ શબ્દ ના માંગા આવે કઈ? શબ્દ ના માંગા આવે કે શું થાય રે ઈ જો ગોથા થઈ જાય બાપુ આમ તમે વાત સાંભળો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર જીવનદાસ બાપુ નામના એક વ્યક્તિનો ફોન આવે છે. મિત્રો, આ બાપુ જે છે પોતે સંત છે અને તેઓ મનસુખભાઈ રાઠોડ સાથે હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, દેવી દેવતાઓ વિશે જોરદાર ડિબેટ કરવામાં આવે છે. મિત્રો, આ ડિબેટ જે છે તમે સાંભળશો તો તમને પણ ઘણું જાણવા શીખવા મળશે. તો મિત્રો, શાંતિથી સાંભળો કે મનસુખભાઈ રાઠોડ અને આ બાપુ વચ્ચે શું ચર્ચા થઈ છે. તેમજ મિત્રો, આ ડિબેટની અંદર હિન્દુ દેવી દેવતાઓ અને ધર્મ વિશે પણ ખૂબ જ જોરદાર અને સમજવા જેવી ચર્ચા થઈ છે. તો તમે પણ મિત્રો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ. એ પહેલા મિત્રો, આપ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલો બેલ આઇકન પણ દબાવી દેજો. અને મિત્રો, આ ચર્ચા વિશે તમારા વિચારો પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. મજામાં? હા સારું ટાઈમ છે ને? હા કોણ બોલો? હું ખજેલી બાપુ બોલું છું. કોણ બોલો? ખજેલી વાળા બાપુ. તમને આમ તો ફોન કાલ કર્યો મેં. ખજેલી ક્યાં આવી? ખજેલી આવી વઢવાણ પાસે, વઢવાણ તાલુકો. બોલો બાપુ. હું તમને એવું પૂછું કે તમારે કેટલી ઉંમર તમારી? મારી 40. બરાબર. પછી અરણ્યમાં છો કે કુંવારા? અરણ્યમાં છો કુંવારા? કુંવારો છો? હે કુંવારો છો? બરાબર. સારું. બોલો. હા, તો ઓલા ભજનમાં એવું કીધું છે ને કે આરે કયામત કુંવારી કન્યા, આજ અનાજથી તે વરી નથી. સાધુ સંતો ભેળા થઈ અને લગ્ન કરી કે પ્રણાવી આપો. આવું સંતો કે એનો મીનિંગ પછી કઈ ખબર છે? પછી ખાલી એમ કહે જ છે? હે, એનો મીનિંગ ખબર છે ખાલી કહે જ છે? એ તો ખબર હોય તો જ બોલાય ને. તો કેને કુંવારી કેવી? કુંવારી કોને કેવી? જો કુંવારી એને કહેવાય કે ઓલા રવિ સાહેબે ઓલા ભજનમાં પાણ સાહેબે કીધું છે, રવિ સાહેબ ના ભજનમાં પાણ સાહેબે કે આપણે બોલું ત્યાં કઈક તમારો અવાજ આવે ધડાધડી. અવાજ આવવાનો પંખા નો શું કરું તો બંધ કરી દો. આમાં વૈશમાં એક તો ધબી આમાં ભૂલ છે મતલબ ઓમાં ભૂલ છે. હાલો બંધ થઈ ગયું. કુંવારી કહેતા કે જે સુરતા છે ને એ કુંવારી એને શબ્દની સાથે પરણાવી પડે. કારણ કે સવારામ બાપાએ કીધું કે સ્વયંવર રચ્યો સદગુરુના દેશમાં પરણે સંબંધને સુરતા ના. એવો સ્વયંવર રચ્યો કે સદગુરુના દેશમાં. આ સ્વયંવર રચાય કઈ રે? સ્વયંવર રચાય જયારે સદગુરુ પૂરા મળી જાય અને ત્યારે એમાં તમે હાલો તો નકર ન થાય. વાતો કરે કઈ ન થાય. એમ નહીં. આના માટે હાલવું પડે બાપુ. એ બધું પછી પાછું છે ને દેહિક માં આવી ગયું. એ બધું દેહિક માં આવી ગયું. સ્વયંવર કીધો ગુરુના દેશમાં પરણે સુરતા ને શબ્દ ના. પણ પછી એના લગ્ન ન્યા લેવાય તો ઈ કઈ પછી એનું પરણેતરા થાય તો એનું પછી એનો સંજોગ કયો ગણવો? એ તો સંજોગ એનો કયો ગણો છો એ બધું જો એમાં એવું છે.
પણ પહેલા પ્રથમ એક જો તમને કહું કે પેલા શબ્દ એવું શું બાપુ એ આડા આપણે તો પછી જો હવે તમે પછી આવા આટણ આપણે હવે હવે સુરતાને પરણાવવાની વાત કરો એટલે હવે ત્યાંથી આગળ હાલે આ પણ શબ્દને પણ તો એના આપણે મારે તો કોઈ દીકરી હોય તો ઈ 18 વર્ષની થાય પછી એના માંગા આવે. હા એમ આ શબ્દના માંગા આવે કઈ શબ્દના માંગા આવે કે શું થાય રે ઈ જો ગોથા થઈ જાય જો ગોથા થઈ જાય બાપુ આમ થાય આ બધા તમે વાત સાંભળો ભાઈ જો શબ્દ સુરતાને પરણવા માટે સુરતા જાય ત્યારે એના માટે સુરતા સંબંધ સુગડે એને ઘટમાં સાહેબ ભેટે ઈ બધી વાત હવે ઈ બધું હવે આપણે પછી થઈ જાય પણ હવે પેલા ને પરણાવી દઈએ પછી આગળ વધી હવે પછી સાહેબ ને બેટાડી દઈએ હવે આપણે હવે અટાણે શું છે મને 2-3 દીથિયાના ફોન કરો છો એટલે હવે અટાણે હજી સવાર હવે સુરતાને એકવાર પરણાવી દઈએ શબ્દની હારે પછી આગળ વધી બરાબર હાલો પરણાવો આ સુરતાને પરણાવવા માટે જે જો બાપુ ભેગ પહેરે કે કદાચ આપણે મોટા ભગવા પહેરી લઈએ તો શબ્દની મારામારી છે અત્યારે હવે આ બાબત છે ને એ હવે તમે જે શબ્દ તમે ઉચ્ચાર કર્યો છે તો ઈ શબ્દને સુરતા હારે પરણાવી ઈ સવારામ બાપાએ કીધું કે સ્વયંવર કીધો છે ગુરુના દેશમાં હા પરણે સુરતાના શબ્દનાર હા તો હવે ઈ પરણાવવાનો એનો સમય કયો કયો કેવો અને હવે કઈ પરણાવવી હાલો એ વાત કરી નાખી સવારામ બાપાએ પણ એને હું ભાડ્યું તું હું કીધું અને હવે કેવી રીતે આનો મિલાપ કરાવો બરાબર છે હાલો એને ઈ શબ્દ આ બધું છે ને ગાયેલા ગાઈ નાખવાની વાત છે બોલેલું બોલી નાખવાની વાત છે પણ હવે એને પરણાવવી તો કઈ પરણાવવી જોઈએ બરાબર છે તો હવે તમે આશ્રમ છે રામાપીર નો હા કઈ જગ્યાએ આશ્રમ છે ખજેલી ગામ તાલુકો વઢવાણ અને ખજેલી ગામ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર બરોબર હાલો તો હવે કરી વારો વાત બાપુ લ્યો પરણાવો છે કેમ પરણે તમે પરણાવી દો હવે તમે આશ્રમ વાળા છો હું વગર આશ્રમ વાળો છો તમે પરણાવો ને કે હમણાં હું પરણાવી દઈ પરણાવો ને આપણે એવું કર્યું કે હું તો જો આમાં આશ્રમ જો અત્યારે સવારામ બાપા ની વાત કરી રવિરામ ની વાત કરી બાપુ મારી વાત તમારું નામ મને શું કીધું જીવણદાસ બાપુ જીવણદાસ હા જીવણદાસ બાપુ હા એટલે જીવણદાસ બાપુ હવે ઈ સવારામ બાપાએ કીધું ઈ ભજન છે હા ભાણ સાહેબે કીધું ઈ પણ ભજન છે પણ હવે એનો અંતરની અંદર આને પરણાવવું હોય તો આની જુવાની કઈ આવે તો આ પરણે સુરતા બરાબર હાલો ઈ સવારામ બાપાએ કીધું તો એને વિચારીને કીધું છે હવે એને પરણાવવી છે હાલો આપણે એમ કહીએ ભાઈ મારે ઘરે દીકરી છે ભાઈ ક્યાંક ઠેકાણું સારું હોય તો હવે મારે દેવી છે પણ તો હવે એને હવે આ સુરતાને શબ્દ હારે પરણાવવી તો હવે એને પરણાવી કહીએ હાલો ઈ બધું આ બધું શું છે બાપુ આપણે સાંભળેલી વાત છે ને ઈ આપણે વાતો બધાય કરતા હોઈએ છીએ આ ભજન છે ઈ સવારામ બાપાનું કીધું પણ ઈ હવે એને પરણાવવી કહીએ ઈ શબ્દનો મિલાપ કહીએ થાય અને ક્યારે ત્યારે તમને દર્શન થાય એટલે બાપુ આ બધી વસ્તુ ખાલી ભેગ થઈ નથી આની અંદર એને ખોળગત કરવી પડે સમજી ગયા એટલે દાસી જીવણના શિષ્ય દેવળ ભગત હતા ને એને કીધું કે આ અંતરની ખડકી તમે જોઈ લ્યો ઉગાડી આ માયલા શહેરમાં બેઠો બેઠો કોણ બોલે બરાબર હે ગુરુજી મારા કે આ શહેરમાં તમે જુઓ તપાસી કે જા અંદર બેઠો બેઠો કોણ બોલે આની અંદર બેઠો બેઠો અવાજ કરી રહ્યો છે એનું કઈક તમે કઈક ખોળગત કરો એટલે સવારામ બાપાએ એને ઈ ભજનમાં એને ઉગાવો થયો ને તઈ એને કીધું કે સ્વયંવર કીધો છે ગુરુના દેશમાં તો ઈ દેશ કયો ગણવો એ દેશ તો અગમ દેશ સંતો કહે છે ને અગમ પણ અગમ આવ્યું ક્યાં અગમ દેશ કીધો એ હેલીમાં કીધું છે અગમ દેશ કીધો અગમ બાપુ હું એમ કહું અગમ કઈ જગ્યાએ આવે અગમ છે કદાચ અગમ કરતા જેને ગમ નથી એને અગમ દેશ કહેવાય બાપુ ગમ ને અગમ પણ એને ગુરુનો દેશ કઈ જગ્યાએ આવ્યો ગુરુનો દેશ કઈ જગ્યાએ આવ્યો એવું ગુરુનો દેશ જો હું તમને કહું ગુરુનો દેશ તમે જો ગુરુનો દેશ છે ને એ
અણુમાં વ્યાપક છે એ કઈ એમ બાપુ તમે ઈ પાછું છે ને હવે અણુમાં નહીં, એને દેશ કીધો તો ગુરુના દેશ ક્યાં કણે ગણવો એમ કઉ છું. સ્વયંવર કીધો ગુરુના દેશમાં અને પરણે સુરતાને શબ્દ નાર. હા હા. તો હવે એને કયા દેશમાં ગુરુનો દેશ છે? તો તમે લઈ લેશો, આપણે એવું નથી થતું તો કે આપણે મજા સત્સંગ છે બાપુ આ બધી વસ્તુ છે ને એકબીજામાં થાય એવું કઈ નથી કે આમાં સંતો હોય ભગવાન જગ્યા વાળા. સાંભળો, અમારી તો ઉંમર નાની છે પણ આ બધી ખોળગત કરી હોય તો આ થાય, બાકી આ બધું સાંભળેલી વાતો છે. આ જેટલા ભજનના રાગોડા તાણે ને એને ખબર જ નથી કે આ દેશ ક્યાં આવ્યો છે. એ તો બરાબર હું માનું છું કે આમાં બધા નથી જાણતા. આ તો અનુભવ વૃત્તિ છે, જો અનુભવ હોય એ જ માણસ અનુભવી આ બધો મેળવીએ કે ભાઈ ગઈ કાઢ ને કે વાત બીજીમાં કઈ ગાય કઈ મળે નહીં. જ્યાં રવિ ન પોગે હા ત્યાં કવિ પોગે, કવિ નો પોગે ત્યાં જ્ઞાની પોગે, જ્ઞાની ન પોગે ત્યાં અનુભવી પોગે. એટલે આ અનુભવની વાતો છે. અટપટી શોક કળાની ગુરુગતિ ઝીણી, સદગુરુના વેચા વેચાઈ ત્યારે મળે અભય પદની નિશાની. બરાબર. શું થાય? અનુભવની વાતો છે અટપટી અને જોગ કળાની ગુરુગતિ ઝીણી. જયારે સદગુરુના વેચા વેચાઈ ત્યારે મળે અભય પદની નિશાની. બરાબર. હવે આ પદને પાયમાં ન હોય ત્યાં લગન ઈ સ્વયંવર ગુરુના દેશમાં મળે નહીં. હવે ગુરુનો દેશ કેતા નાભી. બરાબર. એટલે એને કીધું કે નાભી કમળમાં વસે કસ્તુરી જેને મૃગલો ઢૂંઢતો ફરે. થોડી કે મૃગલા તું થાકી જવાનો, આમાં તારું કાંઈ નહીં વળે. એ જેને ગુરુના ચરણ કર્યા હોય એના કારજ એમ સરે. બરાબર. હવે નાભી કેતા ગુરુનો દેશ એટલે નાભી. બરાબર. હવે આ જે શ્વાસો છે ને નાભી સુધી જાય. હા. અને ત્યાં સ્વયંવર છે. ઈ શ્વાસ ના કરી લે સમરણ તો સદગુરુ મેરમ સદગુરુ માય બોલે. બરાબર. હવે આ દેહી ગુરુ છે ઈ તો જન્મે ને મરે. હા આ તો અજરા અમર છે. પણ આ ગુરુ છે અજરા અમર છે. એટલે સવારામ કે નાભી ની અંદર જે ગુરુ બેઠો છે એની અંદર સ્વયંવર કીધો ગુરુના દેશમાં, પછી ઈ શબ્દ ની હારે મિલાપ કરી દે ને તો બાપા આ પરણે સુરતાને શબ્દ નાર. એટલે નાભી કમળમાં કે વસે કસ્તુરી અને મૃગલો વનમાં ઢૂંઢતો ફરે. મૃગ કેતા હરણ. હવે હરણ ની અંદર જયારે કસ્તુરી પાકે ને ત્યારે ઝાડ પાડ ની અંદર મંડે તોડવા. સુગંધ આવે કે મને કસ્તુરી ની સુગંધ આવે, પણ એ હરણ ને ખબર નથી મારી નાભીમાં પાકી. નાભી કેતા ડૂટી. હવે ડૂટી કેતા નાભી એટલે અંદર. હવે એની અંદર જયારે કસ્તુરી પાકે ત્યારે ઈ મૃગ છે ને જંગલ ની અંદર મંડે તોડવા, મને ક્યાંક કસ્તુરી ની સુગંધ આવે છે. બરાબર. પણ ઈ કસ્તુરી ની સુગંધ ની એને ખબર નથી એટલે ઝાડ પાડ માં મંડે તોડવા. એટલે એને પ્રેમ સાહેબ કે થોડી કે મરેગલા તું થાકી જવાનો. એ આમાં તારું કાંઈ નહીં વળે. જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમડા શું કરે. બરાબર. એટલે આ મહાપુરુષોએ અંદર ગોતવાનું કીધું. એટલે એને બંધારણમાં પણ એને મુક્તિ આપવામાં આપી કે હરણ ઝાડ પશુ પક્ષી કોઈ પણ માણસ હોય એને શિક્ષણ રૂપી જો મરગ્યો સરી જાય તો બાપા એ મોટા કલેક્ટરો થાય. બરાબર. શિક્ષણ રૂપી જો એ કસ્તુરીની સુગંધ લઈ લે તો એ મોટા મામલતદારો થાય. પણ સંત મત ની અંદર જો એ કસ્તુરીની સુગંધ લે તો બાપા મોટો સંત પણ જન્મ લે. બેયની એક જ વ્યાખ્યા છે. પણ આપણી સમજણમાં ફેરફાર છે. કોઈ ભગવાન રંગીન કદાચ મોટી જટાવું વધારે તો ઈ વિભૂતિ છે એને કોઈ ભગવાને કીધું કે ભાઈ અંગે લગાડે મોટા વિભૂતા. દમડી કારણ કે દેહ જલાવે. ઈ જોગી નહીં જગધૂતા. જીવણ સાહેબે કીધું. આ બધી છે રે ભાઈ. આમાં બહુ આ છે અટપટી વાતો બાપા. હવે હું તમને કહું, જે તમે ગુરુનો દેશ કીધો નાભીબા, તો એ નાભીબા તો નથી. એ તો હવે જો એ વાત હવે ઉભા રહ્યો એક શબ્દ ત્યાંથી ઉઠે છે. સાહેબ મારી વાત સાંભળો. હવે એ શબ્દ ઉઠે છે ને ઈ શબ્દ ત્યાંથી ઉઠતો નથી.
તમે મારી વાત ચાલો આપણે ગુરુનો જે ગુને કીધો છે હા કે 52 ની બાર બાપા બાપા જો બારે જાતા નહીં, જો જારી જો મારી વાત શ્વાસ જે સમરણ થાય શ્વાસ ઈ છે ને ગુરુનો જે છે એ કયો છે ખબર છે? એ શબ્દ બોલાતો નથી, જીભ હલે નહીં, હોઠ હલે નહીં, એ શબ્દનો શ્વાસમાં સમરણ જીવણદાસ બાપુ પાછા બહાર પડે છે એને હવે ઉભાર્યો પાછું એની ખોળગત કરી. હવે આપણે આજે તમે આજ તમારી આટલા દીચેના ફોન કરો છો તો હવે હું અત્યારે ટાઈમ કાઢી જ લીધો બાપા, તમે મુદ્દો સમજી લ્યો. આ જો કે આપણે આ વાત નહીં પણ હવે ઈ શબ્દ હવે સાંભળી લ્યો. હોઠ બાપા ઈ એને સમરણની વ્યાખ્યા બતાવી. શેની બતાવી? સમરણની વ્યાખ્યા બતાવી કે હોઠ કંઠ હલે નહીં, જેને સહેજે સમરણ હોય. સહેજ કેતા કે જેને તમે રામ રામ કરે ભગવાન મળશે નહીં. ના એમ નહીં મળે. તૃષ્ણા કરે તરસી પાહે નહીં. જીવન દાડા કે ભોજન કરે ભોજન મળશે નહીં. બરાબર. તો એને તમારે ભોજન જમવું પડશે. એટલે એને સમરણ કરવાની તમને શાન બતાવી છે કે હોઠ કંઠ હલની જેને સહેજે સમરણ હોય. એટલે ઈ એની શાન બતાવી. ઈ કોઈ નામની વ્યાખ્યા નથી. પછી એને 52 શબ્દ કી બાર. 52 શબ્દ બાર કેતા અક્ષર કેતા એને લખી ન શકો. જેને લખો લખાય નહીં, લખાય, લખાય, ઓમકાર લખાય. ઈ શબ્દ લખો લખાય નહીં એટલે એને કીધું કે 52 ની બાર. ઈ ભવાની સાહેબે કીધું. ઈ ભવાની સાહેબે કીધું, જોધલપીર ના શિષ્ય ભવાની સાહેબ થઈ ગયા કે 52 અક્ષર જે કોઈ બુજે ધરે એક અક્ષર માં ધ્યાન. ઈ ગોરારે પીરાની આણ રે સુડલા, તમે સત બોલો નહીતર મત બોલો. બરાબર. ઈ ભવાની સાહેબે કીધું જોધલપીર ને. એને કીધું તમને આ જો ગુરુ માથે હોય, નથી કેતા ભાઈ અમે ગુરુમુખી છે. હવે ગુરુમુખી કેતા કે જેની માથે ગુરુ હોય, ગુરુ કર્યા હોય, જેને ગુરુનો આચરણ કર્યું હોય, ઈ મુખથી બોલ્યા પછી બીજું ન બોલે એને ગુરુમુખી કહેવાય. બરાબર. એ હતું કારણ કે બોલવું હાથ પોતા હો ઘડીક થાય ને અબી બોલ્યા નબી ફક, એને ગુરુમુખી નો કહેવાય, એને ફકડંડા કહેવાય. હા બસ હતું એ હતું છે. એટલે ઈ ફકડંડ ની વાતો નથી. જો ગુરુમુખી હોય તો આ મુખેથી બોલ્યા પછી બીજું બોલે નહીં, એનો ગુરુમુખી કહેવાય. આમાં એક શબ્દ માથે મરમ છે દાદા. બરાબર બરાબર. એટલે એમાં પછી ઓલું ઠેકડા મારીને વાથી વાં પડી જવું એમ નહીં. ઈ બધી છે ને બાંધણા ધંધા છે. ઈ જ્ઞાન માંથી બાંધવું, ભુવે માંથી બાંધવું, ભગતડે માંથી બાંધવું, નામ માંથી બાંધવું. પણ ઈ નામ છે ઈ એક જ અક્ષર છે. એક જ છે. અને આમ તો જો કે નામ કે આ તો સંતો એક ઓલા છે ને આકાશમાં બીજ ઉગે ખાલી, એને પછી મેં નથી જોયું. પછી તમે મને બતાવો કે ભાઈ આની પા આવો બાપુ, આ ઝાડની ડાળી સામું જુઓ, એટલે એ લાઈન તમે મને આપો, હું જોઉં મને દેખાય. એ તો એક આધાર છે. બાકી આ શબ્દ છે નામે નથી, આ અનામી છે. બધાને આપણને બતાવવા માટે, સિદ્ધ કરવા માટે, સમજણ માટે આ કહ્યું છે આ બ્રહ્મ છે ને આ ફલાણું છે. બાકી નામ આનું છે જે તો અનામી છે. તારે પાર્વતી ભોળાનાથ ને કીધું હતું ને કે કહે પાર્વતી સુનો શંકર અનામી નામ મને ઓળખાવો. એવા નામનો મને અંતરમાં એવો થયો છે ઉમાવો. પછી ભોળાનાથે જવાબ કર્યો કે કહે શંકર સુણો દેવી ઉમૈયા. આ નામ એમ નથી ઓળખાતું. નામ કરતા કઈક ના રહ્યા ગયા, જોગ અનંત વયા જાતા. એ સંતો ભાઈ કે જોગ અનંત વયા જતા. આ તો અત્યારે આજકાલમાં 6 મહિના થઈને ગુરુ કરક બધું હું પામી ગયો, બધું જાણી લીધું, વાર લાગે એમ કઈ જાણી ન શકાય. હજુ દોડ બધાની છે, કોઈ પામી નથી શક્યા. જે કઈ શબ્દ છે એ શબ્દની દ્વારા મારી છે. એ શબ્દ અનામી નામ ઓળખાવા માટે તો ભારતીયને નથી ખબર. એમને એમ મારું શંકર ભગવાનને કીધું કે આ કયું કહેવાય. બાપા એમ પાદરું આ નથી સમજાયું. અને આ તો અનામી છે, કોઈ આનું નામ નથી. જો અને અજમલ રાજાની વાત કરો ને, અજમલ રાજા તો ભક્તિ કરો કે તમારે અગમ ભેદ જાણવો. હા, અર્ધીને કીધું
હા હાજીને કીધું. કે ભક્તિ કરો તો અગમ ભેદ જાણો, હા કહું તો વચન એમાં હાલો. હા આ ધર્મ જૂનો અરજી, હા આ નિજાર પંથ હાજી છે. જેમાં મોટા મુનિવરો જેને મોલા થઈ ગયા, એ અરજી કે જે અરજી ભક્તિ કરો તો તમે અગમ ભેદ ને જાણો. બરાબર. એ અરજી કે મૂળ રે વચન નો તમે અરજી મરમ સમજી લ્યો, બરાબર. પછી સાબિત રાખો એમાં એક દાણો. હા એ અરજી કે ભક્તિ કરો તો તમે અગમ ભેદ જાણો. બરાબર. આ બાપા કઈક અગમ ભેદ ની વાત પડી છે, ઈ વચન ને જાણવું હોય તો અરજી તમે અગમ ભેદ માં હાલો. હા શું જણાય. હવે આ બધી વાતો છે બાપા, આ બધી આપણે વાતો કરો એમ નથી થતું. નથી થતું. અને વાતું કરે મને ન થાય તો સવારે હમણાં વાણીમાં કીધું આ બધું છે ને કઈક એની અંદર હાલો તો જ કામનું. સદગુરુ તમને સમજાવે પછી તમે જાણી લીધું પછી શું કામનું. રામાપીરે ઈ અરજીને એવું સમજાવ્યું કે તમે વિષય વાસનાને એને અડગામાં નાવે, હા જેના મોહ બાણ ન લાગે. હા એના મોહના મન ન લાગે. એ અરજી કે તમે ભક્તિ કરો તો તમે અગમ ભેદ ને જાણો. જાણો. કામ બીજ ને તમે કહે છે હરજી એને પેલા તમે બાળો. તમારી પાસે કામ ક્રોધ મોહના જે તમે ઉછાળા ચડે છે ને ઈ કામના બીજ ને તમે બાળો. બાળો. હા એ હરજી તમે તો અગમ ભેદ ને જાણો. જાણો. બરાબર. હવે બાપા આ કઈક વાત જુદી છે. પછી તમે રજ ને વિરજ ની પછી તમે વાત સાંભળો. હા એટલે બાપા આ બધી વસ્તુ એવું છે કે કર્મ રહિત હરજી તમે ક્રિયાને કમાવો, ઈ ગુરુના વચનને તમે પાળો. બાળો. હા જીતરે પુરુષ વિના કઈ જામો નહીં જામે. હા અને ઈ સતી વિનાનો ધર્મ નહીં હાલે. નહીં હાલે. તો બાપા કહે છે ઈ હરજી તમે ઈ અગમ ભેદ ને જાણો. આ આત્માને ઓળખ્યા વિના અરજી કહે છે દેહ ભાવ મટાડો. આ દેહના હજી મારું તારું મીઠું નથી. સાચી વાત. એ ત્યાં સુધી કઈ થવાનું નથી. હા ઈ પછી તમે કહે છે મનડાના બધા વૈરાગ ને ટાળો. એ ભાઈ તો અરજી કહે છે આ લિંગ રે ભંગ નો અરજી કહે છે તમે ભાવ મટાડો. હા તો સાહેબ હવે આ ક્યાં વાત છે ને ક્યાં પડી છે. સાચી વાત. એટલે આ બધું જો કે પાછું આમાં વચ્ચે એવું છે કે જો બધા ઝાડ છે સતી ઝાડ તો એવું નહીં પણ કોઈને હાલવું નથી કાઠું છે. એ બાપા એને ચોખ્ખું કીધું કે સત્યા હોકર સતમા માં ખેલો. આ સતની આગળ નથી બીજું કાંઈ. આ ઉગમસિંહ ના ચરણે કજ રામદેવ બોલ્યા. એમાં તો નકર આવડે બધે જાતિ ભેદભાવ વડે કીધું કે બાળના ચરણે રામદેવજી બોલ્યા, પણ ખોટું છે કે ઉગમસિંહ ના ચરણે દાડો રામદેવ બોલ્યા કે સતની આગળ નથી બીજું કાંઈ. એ અરજી કહે છે સત્યા તમે ભક્તિ કરો તો કે અરજી તમે અગમ ભેદ ને જાણો. તમે હજી અગમ ભેદ જાણ્યો નથી, હજી તો મતભેદ જાણ્યા છે. એટલે બાપા હવે આમાં છે ને હવે અમે હવે થાકી ગયા છીએ, કેમ કે આમાં બધી મતભેદ પડ્યા છે. એટલે એને રામાપીરે બાપા કીધું કે એવા ગુરુને તમે જાણી લ્યો કે તમારે પછી આમાં બીજું કાંઈ કરવું પડે નહીં. એટલે આમાં ભાઈ છે ને સમજવામાં ફેરફાર છે. સમજણમાં ફેર હોય, સમજણમાં આવ્યું હોય તો હાલવું નથી. ટૂંકમાં જો ઓલું નથી કીધું કે જાણ્યો પણ માન્યો નહીં ગુરુ મંત્ર નો મહિન. માન્યા વિનાનો ગુરુ એનો મોક્ષ કદી ન થાય. એવા કઈ માણવું જોઈએ હાલવું જોઈએ તો કામ સમતા ડોળ કરી મેળ ન આવે. બધું આપણે એવું કે બધા સંત એવા નથી થઈ જતા કે બધા ક્લિયર થઈ જાય, પણ જે તમને સદગુરુ સમજો એમાં તમે 25% હાલો, પછી થોડું વધુ, પણ કઈ કરવું જ નથી અને ફાંકા મારવાની નહીં. એટલે એ મારે જ મેળવતો કોઈ નહીં. આ તો તમારું મેં થોડુંક અમુક વિડીયો પર બધું સાંભળ્યું એટલે મને એમ થયું ના ઘડીક વાતો કરી. એટલે આ તો જો કે એવું નહીં સંતના બાપનું નથી, તમારા બાપનું નથી, આ તો સંતો થઈ જાય એનું છે. આ તો એક ઓલા ભજનમાં કહ્યું કે પૂરા મળે તો ભરભર પીવે અને અધૂરા મળે તો પૂરા થાય. આમાં કઈ વસ્તુ નથી. વાદ કરવાની વાત હતી. સંતો રવિ સાહેબે કીધું કે વાદ વિવાદ તમે મત કરો, સાધુ અંતરમાં થાય વર્તાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પરસો તમે બહાર ભીતર તમે એક બ્રહ્મ ભાળો.
અંદર ને બહાર જેને બ્રહ્મ દેખાય પેલા જુદાપણું મટી જવું જોઈએ. જુદાપણું હોય ત્યાં સુધી અપૂર્ણ છે એ પૂર્ણ માણા નથી. ત્યાં સુધી તમારે અપૂર્ણ દેખાય બધું આ ફલાણું છે ને આ ફલાણું છે તો ત્યાં સુધી અપૂર્ણ છે. પૂર્ણ હોય એને બધું સમદ્રષ્ટિ થઈ જાય, એને કોઈ પણ જુદાપણું ન રહે. પેલું કહે કે પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ ન જાણે કોઈ. પ્રેમ ન જાણ્યા પછી કે જુદા રહે નહીં કોઈ. આ અત્યારે પ્રેમ તો લઈને ભાઈ જવાનો પ્રેમ એ નથી. અત્યારે તો પ્રેમ કરે ઉપાડીને હાલતા થઈ જાય છે. ગુરુ હોય ને ટેરકી લઈને હાલતા થઈ જાય છે. એટલે મારે કોઈ સાધુ એવી નથી મેળવતો. તમને સાચું કહો ને કે જે આવું ખોટું કરે અને ખોટા માણસને ભરમાવાની એ મને ગમતું જ નથી. જેટલું તમારાથી થાય એટલું કરો અને કંઈક આમાં હાલો. અને મારા ગંગાથી તે પારમીને કીધું છે કે પ્રેમ બ્રહ્માંડથી ફરશે મારા સદગુરુ એનો બતાવું તમને દેશ. જો આ દેશ એને કીધો છે આ પ્રેમ બ્રહ્માંડથી ફરશે. આ નાટ્યમાં કઈ નથી બાપા. હવે આ બધી સમજણની વાતો છે. જેને જેને આ સમજાઈ ગયું એની વાતો છે. જેટલા મહાપુરુષોને જેટલા ભજનના ઉગાવા થયા ને દાદા, એ બધાને એની કસોટી થઈ ગઈ. કર્મ ભગત હતા, એમના શિષ્ય લખીરામ ભવાયા થઈ ગયા. હા એ તો હતું, એ ભવાયા હતા. હવે એ ભવાયા હતા, એની બેનને ઘરે રમત હતી. હા. અને કર્મ ભગત ને ત્યાં ઓલા કાકડા કરવા હાટું હૂતર લેવા ગયા હતા. હા અહીંયા હૂતર લેવાઈ ગયા હતા. હૂતર લેવા ગયા ને એને કરુણ ભગત ને કીધું કે બાપા હૂતર દિયો. ત્યાં ઘડીક વાર વાતું એ ચડી ગયા ને એમાંથી એને વેરાગ લાગ્યો. વેરાગ લાગ્યો ને એટલે એની બેન આવી ગઈ કે આખી રાત બોલા રેમા નાવડો હજી લખીરામ આવ્યો નહીં. એટલે એને એનું નામ તો લખ્યું હતું. હવે લક્ષ્મી સાહેબ થઈ ગયા. આમ લુહારા ગામ ની અંદર, અમરેલી જિલ્લાનું લુહારા ગામ છે, ત્યાં લક્ષ્મી સાહેબ થયા. હવે એને ગુરુ જ્ઞાન લાગી ગયું ને દાદા, એટલે એની બેન આવીને કીધું બા બી ઉગી ગયો, તું હજી અહીંયા વાતો કર્યા કરસ. સાહેબ ત્યાં એને એની બેન ને એને કીધું કે હે બેન વર્તાણી આનંદી લીલા, મારી બેની મને ભીતર સદગુરુ મળી ગયા. હું કીધું હે વર્તાણી આનંદી લીલા, એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. હવે જેને ભીતર કેતા નાભી. આજે બધાએ મહાપુરુષો એ જે ગુરુ ની વ્યાખ્યા છે ને નાભી કમળ કીધો. આ બધા એટલે ગગન કેતા ઉપર, શૂન્યમાં શૂન્ય કેતા ગગન, ગગન કેતા ઉપર. એટલે એને કીધું ગગન મંડળ ની ગોખ માતક નર સુતો નિરાધાર, ત્રણ પુરુષ જેની સેવા કરે છે એને રામ કબીર ને રણુકાર. એ તો બરાબર છે, એ તો વાતું છે. પણ જો કે આ તો જેનો અનુભવ એ વાત છે આ બધું. એટલે એને લક્ષ્મી સાહેબે છે ને એની બેન ને ત્યારે એ ભજનમાં એને કીધું. હા એ તો કીધું કે કોટીક ભાણ ઉગાતી ભીતર મેં તો ભોમ સગળી પાળી. ઈ મોલમાં મારો શ્યામ બિરાજે મને ત્રિકુટીમાં લાગી ગઈ તાળી, એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. એ બેન કહે છે હવે તું એક સૂર્યની વાતું કરે, મને તો કોટીક ભાણ માંડ્યા ઉગવા. કોટી ભાણ ઉગાતી ભીતર મેં તો ભોમ કઈ સગળી ભાળી, મને જ્યાં જોઈને મંડળ હરખું દેખાવા માંડ્યું, ઊંચ નીચ દેખાતું બંધ થઈ ગયું. બરાબર. કોટીક ભાણ ઉગાતી ભીતર મેં ભોમ સગળી ભાળી, ઈ મોલમાં કે મારો શ્યામ બિરાજે મને ત્રિકુટીમાં લાગી ગઈ તાળી, મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. બેન કે મને ઘડી ઘડીને આ દેહમાં હવે ઘડિયાળા વાગે છે, એમાં ઝાલરી વાગે છે હવે ઝીણી ઝીણી. એ મારી બેની કે મને ભીતર સદગુરુ મળ્યા સાહેબ. હા બરાબર. એટલે એમાં હું છે બેન અને ઘડી ઘડીના ઘડિયાળા વાગે કે છે આમાં 36 રાગ લીધા સીની, ઈ ઝરકટ મોલ ને કઈ ઝરૂખે જાળ્યા, હવે મને ઝાલરી વાગી આ દેહમાં ઝીણી ઝીણી, મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. સાહેબ આ ક્યાં વાતું છે યાર. હવે આમાં તો છેડા છેડા માનવી હેડી હેડી વાતું બાપા આટણા. આજ મોબાઈલમાં જો કદાચ બીજો ડિબેટ વાળો હોત તો એમાં બીજી વાતું થતી હોત. ના ના એ વાત હજી જાણતા એવું છે, પણ વાત કરવાનો ક્યાંક દોર હોય. હવે તમે સંતની પરંપરામાં આવો છો તો અટાણા વાત સંત મત ની હાલે છે. અને તો જ મજા આવે. તો આમાં વાત વિવાદ કરવા મને આડું તાણો તો મળે જ નહીં. એટલે બાપા આમાં છે ને આ બધી એવી વસ્તુ છે. એટલે એને કીધું કે પ્રેમ પુતળી સિંહાસન શોભતી. હા એ બાપુ કે છે હું તો એને નેણ ભરીને નીરખી.
દુઃખી. આ અંગના ઓશિકા ને પ્રેમના પાથરણા. હું તો મારા ગુરુજીને દેખીને કહે હું તો હરખી એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. હવે આમાં ક્યાં કાંઈ કર્યા જેવું છે સાહેબ? હવે આમાં પડી ગયા પછી કાંઈ નથી મેર ખાય એવું સાહેબ. ના ના સાચું છે. હા એટલે આમાં બધી છે ને સાહેબ, આ લખીરામ મહાત્માએ કીધું સાહેબ સાચું સાચું. કે 52 બજારો ને 84 ચોવટા, એમાં કંચન મોલકીના. એના હા એમાં અંગના ઓશિકા ને પ્રેમના પાથરણા મારા ગુરુજીને દેખીને હું તો હરખી એ મારી બેની મને સદગુરુ ભીતર સદગુરુ મળ્યા. મળ્યા. એને એટલે એને લખીરામ મહાત્માએ છેલ્લી સોપાઈમાં કીધું કે સતનામનો સિતાર લીધો અને ગુણ તખત પર ગાયો. લખીરામ ચરણે કહે, કર્મણ ચરણે લખીરામ બોલ્યા. મારા ગુરુજીએ ગુપત પ્યાલો મને પાયો, એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. સાહેબ હવે આમાં કાંઈ છે નહીં સાહેબ, પણ હવે આમાં બધું ગોથા મારવા જેવી વાતો છે સાહેબ. બોલો બોલો. હાલો. હા બોલો બોલો. હાલો એ બાપુ બોલો. ના એટલે તમે કીધું કે આમાં જો કે એ કીધું કેળો મને પાયો, બરાબર. હવે દરેક આ સંતો અત્યારે બધા કેળાના આ ગુપત પિયાલો પાતા છે કે નહીં પાતા હોય? સાહેબ ગુપત પ્યાલો એટલે જેને નામ સમજાવવું છે, જેટલા શિષ્ય કર્યા હું સમજુ છું કે ગુપત પિયાલો જેને કહેવામાં આવે છે કે નામદાન, જેને કીધું નામદાન લીધું ના, પણ નામદાન ને આપવાની થેરી છે અને સમજાવવાની થઈ. નામદાન નરું આપે કઈ નથી વળતું, નથી કોઈનો મોક્ષ કે કોઈ આમાં વધતા નથી. કારણ શું કે નકરું નામદાન સુધી છે. બાપુ મારી વાત સાંભળો બાપુ, એમાં ફેરફાર છે. નામ જેને સમજાવ્યું પછી જેને આ ઓલા ભૂદાનની ખેતી આપણી સમાજને ઘણી દીધી, એમાં મહેનત કરનારા હોય ને ત્યાં બગીચા ઉભા છે અને ઓલા આટો મારવા ન ગયા ને ત્યાં બીડકા જામી ગયા. હા એ બરાબર છે. એમ તમને જે નામ દીધું એની તમારી કઈ કમાઈ હોય તો તમારે એમાં ઉગાવો થાય. ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ન આવ્યું, જેને વિમળ ન આવી વાણી, કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો, કા પાપી હોય એ પ્રાણી. બરાબર સાહેબ તમે વાત કરો છો એમ તમને નામ દઈ દીધું ને તમે કઈ કંઠી બાંધી લીધી એનાથી કઈ તમારામાં ઉગાવો થાય નહીં. પણ ઈ નામનો ઉગાવો કરવો હોય તો એને ઈ નામની પાછળ કઈક મહેનત કરવી પડે. બાબા સાહેબ આંબેડકર જો ઈ શિક્ષણમાં ભણ્યા ન હોત તો આ દેશનું બંધારણ ન બંધાણું હોત. એમ જેને કઈક બાપા સોપડિયું બોલપેન કાગળિયા ઘડીને ઘરે પડ્યા છે પણ ઈને મહેનત ન કરી બાપા, ઈ ઢગા ને ઢગા રહ્યા. બસ હવે ગીરી દાંડિયા બસ સ્ટેન્ડ રમતા હોય એના છોકરા કાંઈ બાપા તલાટીયું મંત્રી નો બને ને એના મામલતદાર નો થાય. સાચી વાત. એને શિક્ષણ પાછળ જેને ભોગ દેવું હોય, જો બાબા સાહેબ ભણ્યા ન હોત તો આ દેશમાં બંધારણ અમલમાં ન હોત. અને ઈ ભારતના શ્રેષ્ઠ વિદ્યાર્થી ડોક્ટર મહામાનવ, સાચી વાત, સિમ્બોલ ઓફ નોલેજ. કે અમેરિકામાં જેના પૂતળા બેહાડવા પડ્યા ને એને કીધું ભાઈ ભારતનો શ્રેષ્ઠ વિદ્યાર્થી હોય તો ડોક્ટર મહામાનવ આંબેડકર. સિમ્બોલ ઓફ નોલેજ. અને ગમે એટલા રજવાડો રાજા ફરી ગયા પણ બંધારણ હજુ નથી ફર્યું સાહેબ. હવે એને મહામાનવ કહેવામાં આવ્યો છે ને આ ભક્તના ના બધાની વાતો રહ્યા નહીં, એના બધાના ઉપરી છે ને બેરિસ્ટર કહેવામાં આવ્યા સાહેબ. એને મહેનત જેને જેને કરી એને આ જગતનો વખાણ કરવા જ પડ્યા. વીર મેઘમાયો થઈ ગયો ખાલી આ સમાજ હાટું થઈને પાટણની અંદર હોમાણો તો આ સમાજને એનું નામ લેવું પડે છે. રામાપીર મેઘવાળ સમાજનો દીકરો હતો એવડે એટલે ખાલી એમના અજમલ રાજાનો દીકરો કન્યાકો પણ એને દત્તક લીધું હતું. કુસુમ મેઘવાલ જેનો કેસ લડ્યા. સાહેબ તમે વાતો તો ખરા, પણ હવે આવડા જાણ્યા નહીં ને એટલે જાતિ ભેદભાવના કીડા હતા એ બધા હજી એમના હજી ટીલા ટપકે માંથી બાથે છે, હજી કંઠિયું માંથી બાથે છે, ભગવાન માંથી બાથે છે, માતાજી માંથી બાથે છે. બોલ્યો કે મારી માતાજી મોટો, બોલ્યો કે મારી માતાજી મોટી, એમાંથી બતો બેઠાવે છે. જ્યાં મિલકત છે, જ્યાં કણે ઝાઝા રૂપિયા છે ત્યાં બતો બેઠાવે છે, ત્યાં ધર્મનું જ્ઞાન નથી. જગ્યાઓમાં બધું કરોડો રૂપિયા, જ્યાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે ત્યાં જગ્યાના ગુરુ માંથી બાથે છે ને એની ચૂંટણીઓ થાય. એની ચૂંટણીઓ થાય. અટણ સનાતન આશ્રમ ની અંદર અમદાવાદમાં જ્યાં ઋષિ ભારતી મહારાજમાં જે અટણ બતો બેઠાવે છે, કેટલું લપ હાલે છે. શેનામાંથી બાંધે છે? મિલકત માંથી. મિલકત માટે.
અને જ્યાં બાયુના લુગડા કાઢીને આવડા બાપુને હેઠા પસાડવાની કોશિશો હાલી રહી છે. હા હે સાચી તમે વાત જો છે. હવે ઈ સનાતન ધર્મની વાતો કરવા બેઠા હોય ને ઈ જ્ઞાન પીરસવા બે કોઈ દી ભેગું થાય? એ ન થાય, અને એ સનાતની છે જ નહીં. જો સનાતન સનાતની હોય તો ધર્મ એને સનાતન જો, ધર્મમાં આવતો જ નથી. સનાતન ધર્મ ઈ ધર્મી જ છે, પણ જેની અંદર મિલકત હાટું થઈને બથોબેટ આવે છે ને એકબીજા નિશા બેહાડવા હાટું થઈને અને બાયુના લુગડા કાઢીને એને હેઠા પસાડવાની કોશિશો હાલી રહી છે. હા ખાતું છે. જ્યાં માતાજીના રૂમ ખોલીને જેના બાયુના લુગડાના વસ્ત્ર દેખાડવામાં આવે છે. હા એવું કરે છે. શું કામ અને કે માતાજી આ સાધુ હલકો છે એવું સાબિત કરીને એને કાઢો આમાંથી. આવા સાબિતી કરવા માટે થઈને આવા હલકા પાત્ર ભજવવા પડે છે. પણ સનાતન ધર્મ એમાં એમ કહેવામાં આવે છે સાહેબ કે જ્યાં સર્વોપરી ધર્મ કે ન્યા નામને સમજો હોય ન્યા કણ બાયુના લુગડા તો બાયુ પહેરતી જ હોય. હા બસ એને એના પણ વસ્ત્ર એને કઈ લાગે વળગે નહીં. હે ઈ વસ્ત્ર તમે કાઢો તો એમાંથી ઋષિ ભારતી મહારાજને શું લેવા દેવા? કશું નહીં. પણ જ્યાં નીચ સમાજ નીચી બતાવવામાં આવે છે હા બસ એટલા માટે. એટલે એને ઋષિ ભારતી મહારાજ છે એનું દૂધ કોળી સમાજનું છે એટલે એમાં કોઈને નીચો બતાવવામાં આવે છે. પણ આમાં તો ઓલી કમળમાં મેં કીધું કે જાતિ ભ્રાતિ નહીં હરિના દેશમાં તો એ હરિના દેશમાં જાતિ ભ્રાતિ કઈ છે નહીં. ગંગા છે પાનભાઈને કીધું. હવે ત્યાં તમને કહું સાંભળો એ બાપુ ત્યાં છેલ્લી કક્ષાના માણસો આવીને એના લુગડા બારા કાઢીને કે આવડો આ તો આવા ધંધા કરે છે એવું સાબિતી કરવા માટે થઈ અને છેલ્લી કક્ષાનો માણસ જઈને ત્યાં કણે ઈ એનું સાબિતી કરવા માંગે છે. હવે તમે ઈ ક્યાં ધર્મની વાત છે જ્યાં મિલકતના ડખા હાલે છે? મિલકત માટે કોકની ઇજ્જતના કતરા કરવાના. હવે ત્યાં કોક માતાજી રહે છે ને એના વસ્ત્રો બતાવવામાં આવે છે. ઈ બધી છેલ્લી કક્ષાની વાતો છે. માતાજી બિચારે કેટલું રડે છે. ઈ તમે સમજતા નથી સાહેબ. જો હવે જેટલા આ સંસારમય ભક્તિ છે સંન્યાસી ભક્તિ જેની અંદર રાગી વૈરાગી ત્યાગી ભોગી આ બધા રાગ વૈરાગ છે. કોઈ રાગ થી ભક્તિ કરતા હોય, કોઈ વૈરાગ થી ભક્તિ કરતા હોય, કોઈ ત્યાગ થી ભક્તિ કરતા હોય, પછી સંન્યાસી હોય, સંસારી હોય. આ બધી ભક્તિના પ્રકાર છે. હવે એમાં આવડા લોકો કઈ વસ્ત્ર કાઢો તો એમાં કઈ ભક્તિ છે? ભક્તિના પ્રકાર હોય. તમે જે કઈ પર્દાફાશ બધા કરે છે એ બધા લુખા માણસોની વાતો છે. એમાં આપણે પડવાનું ન હોય. જ્યાં મારામારી શબ્દની હોય, શબ્દ આર હે શબ્દ હે પાર શબ્દ કી હે મેરિયા એક શબ્દ ही शान कर बतावे वो सदगुरु है मेरिया. બસ જ્યાં શબ્દના ઢગલા પીડ્યા છે પણ એક શબ્દની અંદર શાન કરી દે વો સદગુરુ હે અમારા. હવે ઋષિ ભારતી મહારાજ છે એનું દૂધ છે એ કોળી સમાજનું છે એટલે એને નીચે બતાવવામાં આવે છે. તો તમે ઈ નામને તો સમજો કે નામ કોણ છે કે નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીરથ કે જોગ. ઈ નામે પાતક છૂટી જાય છે ને નામે નાસી જાય મહારોગ. કયો રોગ? આ જે કઈ મિલકત નો છે ઈ જે મોહ માયા છે ઈ રોગ મટાડવો હોય છે ને ઈ રોગ મટાડો. આ તો તમે મિલકત હાટું બથો બેઠાવો છો, મિલકત હાટું ત્યાં છોકરીઓ મોકલો છો, મિલકત હાટું જ્યાં બાયુના લુગડા દર્શાવવામાં આવે છે ઈ મિલકત હાટું થઈને છે. ઈ નામ નથી. જો નામનો ડખો હોય નામમાં બેસી જાવ કે ક્યાં નામથી છૂટી જવાય. સાચી વાત. તો તમે દઈ દો, બાપુને દઈ દો. તમારો જો નામનો ડખો હોય તો બાપુ ત્યાં ભક્તિ કરે છે તો બાપુને કરી દો. ઋષિ ભારતી મહારાજ ત્યાં છે આપી દો. હમણાં ખબર નથી કેમ કઈ એને તમારે ત્યાં કણ ગાદીપતિ હાટું થઈને બાંધો છો, નામથી બાંધણું નથી. એટલે બધું અત્યારે આવું ડિંડક જ ચાલે છે. શું કરું તાર કહો? એટલે ભાઈ આ બધી વસ્તુમાં છે જેને નામને વેર્યા હોય, ભગવા કે પહેર્યા હોય, જેને પિંડદાન દીધા હોય, જેને દેહદાન દીધા હોય, જેને નામની વાસે વરી ગયા હોય, પછી ન્યા કણે બીજા ડખા કરવાના હોય નહીં. હમણાં ત્યાં કીર્તિ પટેલ આવી હતી અને કીર્તિ